શહેરમાં નવા બનતા રોડને લઈને વિવાદ સર્જાયો છે। સ્થાનિકોએ રોડની કામગીરી ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા। નબળી ગુણવત્તાનું કામ થતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો। ગટરના ઢાંકણાનું કામ યોગ્ય રીતે ન કરાયાનો આક્ષેપ છે। ટેન્ડર મુજબ કામ ન થતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। રોડની કામગીરી અને ગુણવત્તા પર વર્ષોથી ગુજરાતમાં સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ફરી એક વખત ગાંધીનગરમાં સેક્ટર 3 માં આ પ્રકારની ઘટના સામે આવી છે। ટેન્ડર મુજબ કામ થયેલું નથી, સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। કૌભાંડ રોડ બનાવવાના કામમાં થયેલું હોય તે પ્રકારના આક્ષેપો અત્યારે સ્થાનિકો કરી રહ્યા છે। જ્યારે ગટર કામ કરવામાં આવ્યું ત્યારે કોઈ પણ જાતના પુરાણ કર્યા વગર એ લોકો જતા રહ્યા, કારણે ઘણી બધી મુશ્કેલી પડી। અને હાલમાં જ્યારે રસ્તાનું કામ પણ જે ચાલુ છે એ રસ્તાના કામમાં પણ જે ગુણવત્તા હોવી જોઈએ એ ગુણવત્તા આપણને નજરે દેખાતી નથી। એટલે આ અમારી ફક્ત એક રજૂઆત છે કે જે કામ કરો તો બરાબર કરો। આજની તારીખે પણ જૂનું જે કાંઈ પુરાણ છે ઉખાડીને તમે જો જુઓ અને જો એની ગુણવત્તા ચકાસીએ તો એની જે મેટલની જે સાઇઝ હોવી જોઈએ એના કરતાં ઘણી મોટી સાઇઝોના બધા મેટલ આવતા હોય છે। તો આ પ્રકારે ફક્ત કામ કરવા ખાતર જો કામ કરવામાં આવતું હોય તો માણસો પબ્લિક સાથે ઉદ્ધતભર્યું વર્તન કરતા હોય છે અને જે પણ પ્રોબ્લેમ કહેતા એનું સોલ્યુશન લાવતા નથી। જ્યાં પણ કમ્પ્લેન કરવી હોય ત્યાં કરી શકો। આ જે અત્યારે કામ ચાલી રહ્યું છે એ ટેન્ડર પ્રમાણે જે કામ થવું જોઈએ એ થતું નથી, વાલા દવલાની નીતિ રાખતા હોય છે। અને આ સ્ટાફમાં કોઈ એન્જિનિયર પણ હાજર નથી રહેતો, કોર્પોરેશનનો કોઈ પણ અધિકારી હાજર રહેતા નથી અને દરેક સાથે ઉદ્ધતભર્યું વર્તન કરે છે અને માપણી કરે છે તો માપણીમાં પણ કોઈ 3.5 કોઈ 2.5 કોઈ એ રીતે કામ કરે છે। એટલે જે ગુણવત્તા જોઈએ એ ગુણવત્તા આજની તારીખમાં દેખાતી નથી। અને અત્યારે જે રોડનું કામ ચાલી રહ્યું છે એ વિશે મારે ફરિયાદ છે। મેં કોર્પોરેટરશ્રીઓને પણ મારી લેખિતમાં અને ફોટા મોકલીને પણ ફરિયાદ કરવામાં આવી છે। 15 દિવસથી હું એ લોકોની પાછળ ફરું છું, છતાં પણ કશું કામ થતું નથી, બરાબર। મારા 55 સાઈડે અડધો જ રોડ મૂકી દેવામાં આવેલો છે। એ સિવાય રોડની વચ્ચે ખાડા જે રાખવામાં આવેલા છે, રાત વિરાત કોઈ બી વાહન ચલાવતી વ્યક્તિ ખાડામાં પડી અને ફ્રેક્ચર થવાની મોસ્ટ સંભાવના રહે છે।